શું તમે પણ પરેશાન છો? તમારા ઘરમાં કબૂતરોનો ત્રાસ વધે છે એનાથી? જી હા, હું વાત કરી રહી છું ઘરમાં વધતા કબૂતરના ત્રાસથી, જે અનિચ્છનીય રીતે આપણા ઘરમાં ઘૂસી જાય છે, આપણા બગીચાને પણ બગાડતા હોય છે, આપણા નાનકડા એવા ગાર્ડનને બગાડતા હોય છે. ત્યારે વાત કરીએ બારીઓમાંથી ઘૂસતા કબૂતરોની, જે સ્વચ્છતાને ગંદકીમાં મિનિટમાં ફેરવી નાખે છે. આટલું જ નહીં, સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે, જેમ કે શ્વસન રોગ છે, એલર્જી હોય છે, ફંગલ ઇન્ફેક્શન છે. આ બધા રોગ એનાથી ફેલાય છે. ત્યારે જાળી લગાવવી એક ઉત્તમ વિકલ્પ તો છે જ, પણ ઘરેલું એવી ટિપ્સ પણ છે જે અસરકારક છે. એવું ટિપ્સ તમને કહેવા જઈ રહી છું. ચળકતી વસ્તુ હોય, ફોઇલ હોય, રિબન હોય, અથવા જૂની સીડી પણ તમે લટકાવી શકો છો. લસણ અને મરીના પાવડર અથવા તો નેફ્થેલિનની ગોળીઓ હોય એ પણ વાપરી શકાય છે, કારણ કે આવી ગંધથી કબૂતરો દૂર ભાગતા હોય છે. તો જો તમારે પણ આવા કબૂતરોના ત્રાસ હોય અને પરેશાન થઈ રહ્યા હો, તો ચોક્કસથી આ રીત અપનાવો, જે કારગત નીવડે છે. અને આવી જ અવનવી માહિતી માટે જોતા રહો DP ન્યૂઝ ગુજરાતી.